સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પોદ્દાર આર્કેડમાં 100 રૂપિયાના બ્લૂટૂથ આપવાની જાહેરાત બાદ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા। જો કે ખરીદેલા કેટલાક બ્લૂટૂથ બંધ હાલતમાં હોવાનો ગ્રાહકોનો આક્ષેપ છે। રૂપિયા પરત માંગવા છતાં એક ગ્રાહક સાથે મારામારી કરવામાં આવી હોવાનો આરોપ છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વરાછાના પોદ્દાર આર્કેડમાં 100 રૂપિયામાં બ્લૂટૂથ વેચવાની જાહેરાત કરવામાં આવી હતી। સસ્તી કિંમતને કારણે મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા, પરંતુ કેટલાક ગ્રાહકોના જણાવ્યા મુજબ ખરીદેલા બ્લૂટૂથ બંધ હાલતમાં નીકળ્યા હતા। આ અંગે હવે રૂપિયા પરત માંગવા પહોંચેલા એક ગ્રાહક સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં 3 થી 4 ઇસમો એક વ્યક્તિને મારતા જોવા મળે છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જો કે વિડીયો અને આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી। પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।